વિક્રમ સંવત 2080 અષાઢ સુદ 14 તારીખ 20/7/2024 શનિવાર. વાલા ભક્તો, આજે 14નો દિવસ છે. આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો મહાદિવ્ય મહોત્સવનો આનંદ માણવા માટે આપ સહુ ભક્તજનો આપનો કિંમતી સમય ફાળવીને પધારશો, ત્યારે એ મહોત્સવનું અને આપ જેવા ભક્તોનું દર્શન કોઈ અલૌકિક હશે. મુક્તાનંદ સ્વામીએ બતાવ્યું, ભગવાનના ભક્તને વિશે અતિ સ્નેહ દૃઢ રાખજો, એવું બતાવ્યું ને. ભજન પ્રકાશ સ્વામી કીર્તન બોલ્યા ને, એમાં બતાવ્યું, હરિજન સંગે રાખજો દૃઢ પ્રીતળી. ભગવાનના ભક્તની સાથે દ્રઢ પ્રીતિ, તો જ એનું દર્શન અલૌકિક લાગે આપણને. જો દૃઢ પ્રીતિ ન હોય, ભગવાનના ભક્તને વિશે આત્મીયતા ન હોય, તો તે દર્શન આપણને લૌકિક લાગે, અલૌકિક ન લાગે, દિવ્ય ન લાગે. ઓલું દર્શન આપણે દિવ્ય લાગે. માનો કે હું સાધુ થઈ ગયો, પણ જો ભગવાનના ભક્તોને વિશે, સદગ્રસ્તાશ્રમીઓને વિશે ગાઢ પ્રીતિ ન હોય, દૃઢ પ્રીતિ ન હોય, આત્મીયતા ન હોય, તો મને તે દર્શન લૌકિક લાગે, અલૌકિક ન લાગે. બીજું, મને મારા આશ્રમનું ને એ બધું અભિમાન ખાઈ જાય મને. એટલે ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવું, એને વિશે દિવ્ય ભાવ જો આપણને રહે કે આપણે રાખવો હોય, તો એની વિશે સાચી આત્મીયતા આ લોકના કોઈ પણ વ્યવહારના સંબંધ એના વિના, આ લોકના કોઈ પણ પ્રકારના વ્યવહારના સંબંધો વર્જ્ય રાખીને પ્રીતિ રાખવી, તો એ દર્શન આપણને અલૌકિક જ લાગે. નહીંતર શું થાય કે બધો ત્યાગ કરીને અમે બેઠા હોય, ત્યાગાશ્રમમાં જોડાયા હોય, એટલે ગ્રસ્તાશ્રમી ભક્તો હોય એના પ્રત્યે થોડીક ન્યૂન દ્રષ્ટિ રહે, નાનપ દેખાય કે આ લોકો તો ગ્રસ્તાશ્રમમાં જોડાયા છે, ઠીક. હવે આવી સમજણની નાનપ અને આવી સમજણની વામનતા એ આપણને મહારાજની મૂર્તિના ધ્યાન ભજનમાં અલૌકિક જે આનંદ આપવો જોઈએ એવો ન આવવા દે. નુકસાન થાય જબરું. માટે ભગવાનના ભક્તની વિશે એવી આત્મીયતા વિના સ્વાર્થની આપણને હોવી જરૂરી છે, તો જ અલૌકિક દર્શન આપણને થાય ને અનુભવાય. તો ભગવાનના ભક્તનું અલૌકિક દર્શન એ ધ્યાન ભજનમાં બહુ પૂરક બને છે. જેને મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવું હોય, એને ભગવાનના ભક્તની વિશે આવી નિસ્વાર્થ ભાવની અપેક્ષાએ રહિત પ્રીતિ બહુ જરૂરી છે. બીજા વાત સાધન જેમ પૂરક છે. યોગના બધા જે કંઈ પ્રકારો, મૌન, આ વગેરે વગેરે ધ્યાન ભજનમાં પૂરક બને છે, તેમ ભગવાનના ભક્તનું મહાત્મ્ય એ બધા સાધન કરતાં વધુ પૂરક બને છે. એટલે જેણે મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવું હોય, એને ભગવાનના ભક્તનું ખૂબ જ મહાત્મ્ય સમજવું, અને ભક્ત ત્યાગી કે ગ્રસ્ત
પુરુષો કે બહેનો, પરંતુ પુરુષો અને બહેનોનું મહાત્મ્ય સમજવામાં પરસ્પર એકાદ બીજાને વચનામૃત ગ્રંથમાં શ્રીજી મહારાજે મર્યાદા બાંધી છે, તે અતિ થઈ ન રાખવું, નહીતર પાછો એમાં ઘણો બધો બગાડ થવાનો સંભવ છે. સાધારણપણે મહાત્મય સમજવું, નહીતર એના મહાત્મયના યુગે કરીને પાછું એનું એકાદ બીજાનું ચિંતન થાય તો એ પણ ભયંકર નુકસાનકારક છે. એટલે સતી દેહ મહારાજની મૂર્તિનો આનંદજીને માણવો હોય એને ક્યારેય પણ પોતાના આશ્રમનું અને પોતાના અધિકાર કહેતા પદનું રંચ માત્ર અભિમાન કહેતા ગર્વ ન રાખવો જોઈએ. ગૌરવ અવશ્ય અને ચોક્કસ હોવું જોઈએ કે હું ભગવાનનો ભક્ત છું, આ ભગવાનના ભક્તો છે. આ હડાહડ કળિયુગમાં અનેક પ્રકારના વ્યવહારોમાં રહેવા છતાં, અનેક પ્રકારના વ્યવહારમાં ગૂંચવાયેલો સમાજ એની સાથે રહેવા છતાંય પણ આ ભગવાનના ભક્તો કેટલું ભજન કરે છે, કેવા વર્તમાન પાડે છે, મહારાજની આજ્ઞાનું પાલન કરી અને એ બધા જ વ્યવહારોમાં વિરક્ત રહેવા માટેનો કેટલો બધો પ્રયાસ કરે છે. માટે ખૂબ ખૂબ ધન્યવાદ દેવા ઘટે એમને. એમ એનું મહાત્મય સમજવું જોઈએ. મહારાજે વચનામૃત ગ્રંથમાં બતાવ્યું છે કે જેમ ગ્રસ્ત તમારી અનવસ્ત્રે કરીને સંભાવના કરે છે, તેમ તમારે એમની વાતે ચિત્તે કરીને સંભાવના કરીને પરસ્પર એકાદા બીજાને ખૂબ જ મહાત્મય સમજીને પ્રીતિ રાખવી. સ્વાર્થ માટે નહીં, ભક્ત માનીને પ્રીતિ રાખવી. મારો છે એમ માનીને પ્રીતિ નહીં રાખવાની, તો પાછો ત્યાં આખો સ્વાર્થ બધો આવી જાય છે. તો ત્યાં પાછા અહમ મમત્વ બધા ગરી જાય. અહમમાં ગરી જાય એટલે તો સારું આપણું બહુ ભૂંડું કરે. પછી એમાંથી રાગ ને દ્વેષ ને આન તે બધું ઘણું બધું ગરી જાય. મારો છે એમ માની નહીં, મારા મહારાજનો છે. આમ થોડીક વૃત્તિ બદલવાની, ભાવ બદલવાનો. મારા મહારાજના ભક્ત રાજ છે એમ મહાત્મય સમજીને પરસ્પર મહારાજ કે ભગવાનના ભક્તની વિશે પ્રીતિ રાખવી. મુક્તાનંદ સ્વામી જાડી પ્રદેશ આજુબાજુના ગામડાઓ એમાં ફર્યા, વિચરણ કર્યું, પણ આપણને સૌ કોઈને દર્શન કરાયું કે જેમ મુક્તાનંદ સ્વામીનું મહાત્મય સમજતા હતા જે બધા ભક્તો, એવું ને એવું મહાત્મય મુક્તાનંદ સ્વામી પણ તે ભક્તનું સમજતા હતા. અને સ્વામી એવું કહેતા કે તમારા જેવા ભક્તોનું દર્શન ને તમારા જેવા ભક્તોને કથા વાર્તા કરીને પોષણ કરવા માટેની જે સેવાનો અવકાશ અને એ અવસર ભગવાન સ્વામિનારાયણે અમને આપ્યો છે, તે અમારું મહાપરમ ભાગ્ય છે. એક મુક્તાનંદ સ્વામી જેવી વિભૂતિ જેને ભગવાનને લઈને ભગવાન કહી શકાય, આટલી જેની સાધુતાની ઊંચાઈ. કોઈ ખુલ્લી તરવાર લઈને મારો મારો કરતો કરતો આવતો હોય તો એનો ક્રોધ વીરમાઈ જાય, સ્વામીના દર્શન થાય ત્યાં. આવું એક વ્યક્તિત્વ જેનામાં માન, ક્રોધ, ઈર્ષા, લોભ કે મારું કે તારું કે મોટપનું કોઈ ક્યારેય પણ માન તમને ક્યાંય પણ જોવા ન મળે એના જીવનમાં. એટલી સાધુતા અને સરળતા અને સાદાઈ અને એવી સહજતા જીવનની, આ નાના બાળક જેવી સહજતા. આવું જ્યારે એક વ્યક્તિત્વ એ ભગવાનના ભક્તનો આટલો મહાત્મય સમજીને આપણને પવિત્ર સંદેશો આપતા હોય તો મારે તમારે પરસ્પર એકાદ બીજાનું મહાત્મય ખૂબ જ સમજવું જોઈએ. આશ્રમની મર્યાદા છે એ બરાબર છે,
સ્થાનની મર્યાદા છે તે બરાબર છે, પદની મર્યાદા છે એ બરાબર છે, એ મર્યાદાને સૌએ અનુસરવું જોઈએ, પણ તેના અભિમાનને ન અનુસરાય કોઈ દિવસ. એ મળ્યું એના માનને અનુસરાય નહીં કદી, કે હું મોટો, હું વરિષ્ઠ, હું સર્વનો નિયંતા. આ આપણામાં ના હોવું જોઈએ, નહીંતર મૂર્તિનું સુખ ન આવે. હું તમારી પાસે કથા ગમે તેવી કરું તો મારી કથા સાંભળીને તમને મહારાજની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક અનુભવ થાય, સુખે આવે, આનંદે આવે, પણ મને કશું ન આવે. કારણ મને ભગવાનના ભક્ત પ્રત્યે સાવ એકદમ ન્યૂનતા અને તુચ્છતા જેવું અંદર અભિમાન ભર્યું છે. મારા ગુણોનો, પદનો, આશ્રમનો, આવડત કૌશલ્યતાનું અંદર અભિમાન ભર્યું છે. એટલે ભગવાનના ભક્ત પ્રત્યે એવી અલૌકિક દ્રષ્ટિ, અલૌકિક દર્શન થવા નથી દેતું. આ એક આવું આવરણ છે અભિમાનનું, મોટપનું, એનું માન, ગુણનું માન, આવડતનું માન. એ જે માનરૂપી આવરણ તે મહારાજની મૂર્તિનો આનંદ અને સુખ એમાં ઘણો બધો વિક્ષેપ કરી શકે છે. અને ભગવાનના ભક્તને આ સતી દેહ મહારાજની મૂર્તિનો આનંદ જેટલી ક્ષણ માણ્યો અને જેટલી ક્ષણ આપણને આનંદ આવ્યો, જેટલી ક્ષણ આપણે અહોપણું રહ્યું, એટલું જ મારું તમારું જીવન સફળ, અને એટલી જ આપણી ક્ષણો સફળ, બાકી બધું જ નિષ્ફળ. આયુષ તો આપણી લાખો વર્ષની હોય તો શું કરવાની? અને આપણને 24 કલાકનો દિવસ રાત્રિનો પરમાત્માએ એ બધું જે વ્યવસ્થા ગોઠવી દીધી છે, એના બદલે હું તો કહું કે 50 કલાકનો દિવસ હોય લાંબો, અને 50 કલાકની લાંબી રાત્રિ હોય તો આપણને શું એમાંથી ફાયદો? લાભ શું આપણને? અને એક વાત બહુ નિશ્ચિત છે, મહારાજની મૂર્તિનો આપણે અહો ભાવ અખંડ નથી રહેતો, મહાત્મયનો મહિમાનો અહો ભાવ અખંડ નથી રહેતો. એટલે આવા બધા કારણો અંદર કંઈક તોફાન કરી રહ્યા છે, જેને હું ને તમે સમજી શકતા નથી. પરિણામે ભગવાનના ભક્ત પ્રત્યે આપણને મહાત્મય અલૌકિક ભાવ નથી રહેતો. બહુ જરૂરી છે ભગવાનના ભક્તને મહારાજની મૂર્તિનું જેને સતીદેહે સુખ લેવું ને આનંદ લેવો છે, તો એના માટે બહુ જરૂરી છે. ઘણી વાર હું કહું છું કે આપણને ભગવાનના ભક્તના પ્રત્યે અણગમાનો સંકલ્પ, કોઈ ઘૃણાનો સંકલ્પ, કોઈ ક્રોધનો સંકલ્પ, આપણે એના પ્રત્યે કોઈ મનુષ્ય ભાવનો સંકલ્પ થાય તો મારા બાપ એને ચાવી જવો જોઈએ, જો, અને એને બહાર ન કઢાય. જો બહાર કાઢશો તો ભયંકર નુકસાન એ પહોંચાડશે. અંદર બહાર ભગવાનના ભક્ત પ્રત્યેનો ખૂબ જ આપણને સ્નેહ અને ભાવ અને મહિમા, અલૌકિક ભાવ, દિવ્ય ભાવ હોવો ખૂબ જરૂરી છે. શ્રીજી મહારાજે ત્યાં સુધી બતાવ્યું. મહારાજ કે આનો સત્સંગમાં ન શોભે એવો સ્વભાવ છે, તેમ છતાંય સત્સંગમાં પડ્યો છે, માટે એને ધન્યવાદ છે. એમ માનીને ભગવાનના ભક્તનું મહાત્મય સમજવું જોઈએ. તો મહિમા સમજીએ તો દિવ્ય ભાવ અને અલૌકિક ભાવ રહેવાનો.
ઉત્સવ પ્રસંગોમાં ત્યાગીગ્રસ્ત સમાજનો બધો સમાજ વેળો થતો હોય તો બંને સ્ટેજ ઉપર આપણને દિવ્ય ભાવ ને દિવ્ય દ્રષ્ટિ રહેવી પડે. સ્ટેજ ઉપર રહેવી પડે અને સામે ભગવાનના ભક્તો બેઠા હોય તો એમાંય પણ દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય ભાવ રહેવો જોઈએ, અલૌકિક ભાવ રહેવો જોઈએ. એમાં મહારાજ કે બરોબરિયાપણું એ તો અતિશય ભૂંડો છે. ભગવાનના ભક્ત પ્રત્યે બરોબરિયાપણું એ અતિશય ભૂંડો છે. ઘણીવાર એવું દર્શન કરવા મળ્યું છે, યા તો દર્શન કર્યું છે કે ત્યાગી હોય, મોટા કહેવાતા હોય, પણ ભગવાનના ભક્ત એવા હોય, કોઈ પાર્ષદ હોય, કોઈ હરિભગત હોય, તો એના પ્રત્યે એને બહુ તુચ્છ અને ન્યૂન બુદ્ધિ, બહુ એકદમ વામન બુદ્ધિ એ ન રખાય. મહારાજની મૂર્તિનું જેને સુખ લેવું હોય એના માટે છે. રામાયણમાં પ્રસંગ છે. સબરીબેન માટે ઘણા બધા તપસ્વીઓને, ઘણા બધા વિદ્વાનોને કોઈ એવી વામન દ્રષ્ટિ હતી તો ભગવાન રામજીએ દર્શન કરાવી દીધું એ બધા લોકોને કે તમારામાં વિદ્વતા ને આટલી તમારી તપસ્યા, આવા બધા યોગ સાધીને તમે લોકોએ આટલી કઠિન આરાધનાઓ કરી છે, પણ એ સબરી બહેનની સેવા ભાવના ને ભક્તિ એની પાસે કાંઈ ગણતરી નથી એની તમારી તપસ્યાની. એટલે ભગવાન રામજી સબરીબાઈની ઝૂંપડીએ ગયા છે. બીજા કોઈ તપસ્વીઓ મહા સાધકો હતા, યુગ સાધકો હતા, બધાને મનમાં એમ હતું કે ભગવાન રામજી તો અમારી ઝૂંપડીએ આવે, અમારા આશ્રમમાં આવે. આ તો હીન જાતિની છે, ભગવાન અહીંયા થોડોક જાતો છે. એટલે મુક્તાનંદ સ્વામી દર્શન કરાયું છે. જાતિ વર્ણને રૂપે ન રીજે, પ્રભુને પ્રભુજીને ભક્તિ પ્યારી. ભગવાન જાતિ વર્ણ આશ્રમ એની સાથે કાંઈ પ્રભુને નાતો નથી, જોતા પણ નથી. એ તો દિલમાં ભક્તિ કેટલી ભરી છે, દિલ કેવું કોમળ છે, દિલમાં સાધુતા કેટલી છે, નમ્રતા કેટલી છે, સહજતા કેટલી છે, એનું માપ પરમાત્મા કાઢતો હોય છે. અને એની ઝૂંપડીએ પરમાત્મા જાય, દર્શન દેશે, એને પ્રભુ આનંદ આપે છે, સુખ આપે છે. માટે મારે તમારે આવો આનંદ ને સુખ જો લેવું હોય તો મહારાજે બહુ સ્પષ્ટ બતાવ્યું છે. જાતિ વર્ણ અને આશ્રમ મધ્યનું 32મું, એના માનને મૂકીને ભગવાનની ભક્તિ કરો. જાતિ વર્ણ અને આશ્રમ તેના માનને મૂકીને ભગવાનની ભક્તિ કરો. કોઈ પણ અધિકાર પદ એનું માન મત રાખો. મોહનને ઈચ્છવા, મોહનને પામવાને ઈચ્છો માનવી. જો ત્યાગો સર્વે જૂઠી માયા કેરી ઝાડ. આ બધું છોડો. જેને ભગવાનને પામી જવું છે એના માટે આ બધું જૂઠું છે. આપણે પંચ વિષયને જૂઠા માનીએ, પણ આપણી અંદર જે આવી બધી બાબતો હોય એને તો આપણે સત્ય માની દઈએ, એને તો જૂઠી માનતા નથી. એને જૂઠી માનવી જોઈએ તો જગત તો એની મેરે જૂઠું થઈ જવાનું. જો આવા બધા અદ્ભુત વિચારો મુક્તાનંદ સ્વામીએ પોતાના વિચરણથી અને જીવનથી આપણને બતાવ્યા છે. એવા જ વિચારો
બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે વગેરે શ્રીજી સમકાલીન પરમહંસો ને મોટા મોટા દાસ પંક્તિના પરમહંસોએ બતાવ્યું છે આપણને. ભુજમાં અક્ષર જીવન સ્વામી કેવા મહાસંત વિભૂતિ, એનું જીવન તમે જુઓ, ત્યાગ વૈરાગની છઠ્ઠા જુઓ. ભગવાન શ્રી હરિને વિશે પ્રીતિ તમે જુઓ, પણ ભારોભાર ભગવાનના ભક્તનું મહાત્મય પણ એટલું. અને એ મહાત્મય હતું એટલે હરિભક્તોને સ્વામી ખૂબ જ ભલામણ કરતા, ખૂબ જ ભલામણ કરતા. જેના પત્રો લખાયેલા બધા ભુજ મંદિરોમાં દર એકાદશીએ વંચાય છે. જો ખૂબ ભલામણ કરતા કે જોઈજો રખે ને મહારાજની બાંધેલી મર્યાદા તમારાથી લોપાઈ ન જાય. કેમ કે તમે ગ્રસ્તાશ્રમમાં છો, અનેક વ્યવહારમાં ગૂંચવાયેલા છો, સગા સંબંધીઓના અનેક પ્રકારના તમને સંબંધો હોય, માટે રખેને જોઈજો, ક્યાંય ચૂકી ન જતા, ધ્યાન રાખજો, સાવધાન રહેજો, જાગતા રહેજો, વગેરે વગેરે સ્વામીએ બહુ ભલામણ કરી છે. મોટા મોટા પરમહંસો આવી ભલામણ હરિભક્તોને કરતા શું એનું મહાત્મય સમજીને કરતા હતા કે આ એક કિંમતી હીરો છે મહારાજની, આ એક પવિત્ર સત્સંગની ખાણનો. તો એના ઉપર કોઈ રજ ન બાચી જાય, કોઈ ક્ષાર ન બાચી જાય, એના માટે આપણા પરમહંસો મહાત્મય સમજીને, હરિભક્તોનું મહાત્મય સમજી અને હરિભક્તોને વળતા ટોકતા અને હરિભક્તોનું પોષણ કરતા ને ધ્યાન રાખતા, મહાત્મય સમજીને. સાધુતાના કે પદના અભિમાનથી રોકતા તા ટોકતા નહોતા. બે પ્રકાર છે રોકવા ટોકવાના. એક ગુણ અને અધિકાર, એનું અભિમાન પણ રોકતું હોય ને ટોકતું હોય, અને એક ભગવાનના ભક્તનું મહાત્મય પણ રોકતું અને ટોકતું હોય છે. બેમાં બહુ ભેદ છે, પારાવાર ભેદ છે મારા બાપા, આકાશ પાતાળ જેટલો ભેદ છે. એટલે ભગવાનના ભક્તનું મહાત્મય ખૂબ જ સમજવું જોઈએ. આવી બધી દિશા આપણા પરમહંસોએ પોતાના જીવનથી ને વર્તનથી આપણે બતાવી છે. ચાલો સાગર કથાના આગળના વિચારોમાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 58માં શ્રી હરિએ નરનારાયણ દેવની છાપેલી મૂર્તિઓ સહુને પૂજવા આપી, ભગવત મહિમાની અપારતા કહી. વળી શ્રીહરિએ વાત કરી કે ભગવાનનું સ્વરૂપ તો અમાપ છે, તે અમાપ એવા ભગવાનના સ્વરૂપનું જે માપ કરવા જાય છે તે તો અજ્ઞાની ગણાય છે. બ્રહ્માંડ જેટલી આયુષ્યવાળા કરોડો વાર જન્મ ધરીને કોઈ અક્કડ એવા ભગવાનનું માપ કાઢવા જાય તો તે કઈ રીતે માપ કાઢી શકે? અમાપ છે. એની નિર્બળતાની કોઈ ન માપી શકે, એના યોગને બળને પણ કોઈ ન માપી શકે, એનામાં રહેલી દિવ્યતા એને પણ કોઈ ન માપી શકે. અને એ ક્યારેક માયાનો સ્વીકાર કરે, નિર્બળતાનો સ્વીકાર કરે, મનુષ્ય ભાવનો સ્વીકાર કરે, પ્રાકૃત ભાવનો સ્વીકાર કરે. ઠાકોરજીને કોઈ માપી ન શકે, કોઈની તાકાત નહીં કે એને માપી શકે. માટે ભગવાનના પ્રત્યેક ચરિત્ર, પ્રત્યેક પરમાત્માની ચેષ્ટા એ પોતાના ભક્તના માટે છે, પોતાના માટે કશું નથી. એટલે મહારાજે કોઈ માપ કાઢવા માટે પ્રયત્ન કરતા હોય
અને એમાં કંઈક પ્રાકૃત ભાવ મહારાજની કોઈ પણ લીલા ચેષ્ટામાં દેખાતો હોય એવા જીવ માટે પ્રથમ પ્રકરણના 18માં વચનામૃતમાં સ્પષ્ટતા કરી. મહારાજ કે અમને કોઈ ઢોલિયો બિછાવી દે છે, કોઈ હાર પહેરાવે, કોઈ ભોજન કરાવે, કોઈ વસ્ત્ર આભૂષણો બધું અર્પણ કરે. મહારાજ કે એ બધું અમે તે જીવના કલ્યાણ માટે સ્વીકારીએ છીએ. અમારા સુખને વાસ્તે અમે સ્વીકારતા નથી. અને અમારા સુખને વાસ્તે જો મહારાજ કે અમે સ્વીકારતા હોય તો અમને ગુરુ રામાનંદ સ્વામીના સોગંદ છે. અમારા જે સ્પષ્ટતા કરી છે કે આટલી સ્પષ્ટતાથી કોઈ પરમાત્માના ચરિત્રનું માપ કાઢવા જતો હોય તો ત્યાં અટકી જાય, આમ થોભી જાય કે આમાં માપ કાઢવા માટે આગળ ન હલાય. તો કરતુંમાં કરતું અન્યથા કરતું પરમાત્મા છે. આ બધા ભાવનો સ્વીકાર કર્યો હોય ત્યારે તો પ્રભુ નિર્બળ માણસ હોય એની કરતાંય પણ નિર્બળતા દેખાડે. બહુ ગૂંચવણ થાય જીવને. પરીક્ષિત જેવા મહારાજાને જો ગૂંચવણ થઈ હોય તો પછી આપણા બધા જેવા તો હવે કઈ વાડીના મોરા કે પરમાત્માનું ચરિત્ર પચાવી શકે જીવ. માટે વિચારો, પરમાત્માના દર્શન અને પરમાત્માના ચરિત્રનું દર્શન કરતા આપણે શીખીએ. એમાં અલૌકિક ભાવ અને અલૌકિક દિવ્ય દ્રષ્ટિ રાખી મહિમા સમજીને હો મારો ઠાકોરજી કેવું ચરિત્ર કરે ને કેવી લીલા કરે છે. ભક્તોને ગાવા માટે પ્રભુ પ્રગટ થયા પછી કોઈ ચરિત્ર ન કર્યું હોય દિવ્ય કે મનુષ્ય તો કોણ ગુણ શેના ગાવા પડે. મારા ધમણકા ગયા તો બહેનોને આનંદ આપવા માટે મહારાજે બોલો બહેનોના કપડાં પહેરી અને રાસ રમ્યા. મહાદિવ્ય અલૌકિક રાસનું સુખ અને આનંદ આપ્યો મહારાજે. માટે આવા કોઈ પણ ભગવાનના ચરિત્ર તે ભગવાનના ભક્તના સુખને અર્થે સમાસને અર્થે પણ માયિક જીવ જે હોય તે સમજી શકે ના સમજી શકે. અને આપણને ભગવાનના ચરિત્રમાં કોઈ એવો સંકલ્પ થાય ત્યારે આપણે સમજવાનું કે આપણે પણ માયિક જીવના જેવા તો ખરા જ. એમ કોઈ ભાગ અંદર અંશે હોય છે થોડો ઘણો કે જેણે કરીને ભગવાનના ચરિત્રની વિશે જીવને પ્રાકૃત ભાવ સંકલ્પ થતો હોય કે પઠાતો હોય. કોઈ થોડો ઘણો અંદર ભાગ એવો પડ્યો હોય તો થઈ શકે. એ જ રીતે ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંત છે, ભક્ત છે. એવા ભક્ત હોય તો એને કોઈ દિવસ છે ને સંસારી કે ગ્રસ્ત ન મનાય. પર્વતભાઈને હું તમે સંસારી અને ગ્રસ્ત કેવી રીતે માની શકીએ? અને માનીએ તો આપણામાં મેં કહ્યું તેમ કાંઈક એવું અંદર પડ્યું છે બીજ, જેને આશ્રમ સાથે કોઈ સંબંધ નથી, કોઈ વિષયો સાથે કે કોઈ કારણો સાથે એનો સંબંધ નથી. એને અખંડ ભગવાનનો સંબંધ છે. મને તમને દેખાય છે કે એ ગ્રસ્તાશ્રમમાં છે, બાકી એને તો ખબર નથી કે હું ગ્રસ્તાશ્રમમાં છું, ત્યાગાશ્રમમાં છું. હું તો મહારાજની મૂર્તિના સુખમાં પડ્યો છું. અખંડ મહારાજની મૂર્તિના સુખમાં હું રહું છું. હું તો અક્ષર રૂપ છું અને હું તો સદાય મહારાજના ચરણમાં જ પ્રભુની પરિચર્યામાં જ અખંડ છું. પછી એ ચાલતા હોય, બોલતા હોય, ખાતા હોય, પીતા હોય, વ્યવહાર કરતા હોય, ખેતીનું કામ કરતા હોય, ખેતરમાં હળ હાંકતા હોય, એની ક્રિયા તો દેહ કરીને ગમે તે હોય, પરંતુ તે ભક્ત અખંડ ભગવાનના સંબંધમાં હોય છે. હવે એને આપણે જે તે આશ્રમી કહીએ એ તો ભૂલ છે મોટી. આપણે
એ સદાય મહારાજના સ્વરૂપના આનંદમાં ને પ્રભુની મૂર્તિના સુખમાં હોય છે. માટે એવા ભક્તનું દર્શન મારે તમારે કરતા શીખાય અને એનું દર્શન કરવા માટેનો આપણે અભ્યાસ કરવો જોઈએ. બાકી એનું માપ કાઢવા માટે મથાય નહીં. એમાં બુદ્ધિ ન બગાડાય, એમાં સમય ન બગાડાય. માપ કાઢવા માટે ખોટો સમય બગાડાય નહીં. એને મહારાજની મૂર્તિનો અખંડ સંબંધ છે અને મહારાજની મૂર્તિના આનંદમાં અખંડ ગરકાવ થઈને રહે છે. આટલું જ અલૌકિક દર્શન કરી અને તે ભક્તને વિશે મારે તમારે એવી ગાઢ પ્રીતિ અને અતિશય આત્મીયતા કરવી જોઈએ. કરવાનું આટલું જ છે. બીજું બધું જે આપણે કરીએ છીએ તો ખોટીકો છે. જેટલા અજ્ઞાની લોકો છે તે સંપૂર્ણ રીતે અકળ અને અમાપ એવા છે. પરમેશ્વરનું માપ ચાહે છે, પણ તે અમાપ પરમેશ્વર તો અમાપ જ રહેવાના છે. જે પરમેશ્વર અમાપ અને અકળ છે તે ક્યારેય મપાતા નથી. છતાં જે અજ્ઞાની છે તે અમાપને માપવા, એનું માપ કાઢવા માટેનો પ્રયત્ન કરે છે. ભગવાન તો અકળ અને અમાપ છે. તે ક્યારેય કૈડામાં કે માપમાં આવતા નથી. તેઓ તો વારંવાર અવતાર ધરીને ભક્તજનોને સંસારથી પાર પમાડે છે. એટલું જ કામ છે. બંધાયેલો જીવ સંસારમાં, વિષયોમાં, કોઈ કારણોમાં બંધાયેલો આત્મા, એને એમાંથી બહાર કાઢવો, આટલું જ પરમાત્માનું પ્રયોજન છે. બીજું કોઈ પ્રયોજન નથી. અવતાર ધારણ કરવાનું પ્રયોજન કહો તોય ભલે, સત્સંગમાં વિચરણ કરવા માટેનું પ્રયોજન હોય તો પણ ભલે. હાથીના ઉપર સોનાની અંબાડીમાં બેસી અને પરમાત્માનું ધામધૂમથી સ્વામૈયાને સ્વાગત થતા હોય ને એ સેવા પરમાત્મા સ્વીકારતા હોય તો એનું પણ પ્રયોજન. આપણે ઘેર સામે ચાલીને આવીને પ્રભુ કાંઈક ભોજન માગે અથવા ઢોલિયો ગાડલું, ઓશીકું, ગાડલા ગોદડા માગે કે બળદ કે ગાડું કે રથ કે ઘોડા માગે, એ પ્રયોજન મારે તમારે સમજવું કઠિન છે. સમજાઈ જાય તો એમાં પ્રાકૃત ભાવ ક્યારેય પણ આત્માને આવે નહીં. કેમ? પ્રથમનો 71મું કહે છે મહારાજ કે બધો અમે સ્વીકાર કરીએ છીએ, એ તો અક્ષરધામમાં તે ભક્તને દિવ્ય પાર્ષદ ભેળવવા વાસ્તે કરીએ છીએ. અને તે પદાર્થો અમે સ્વીકારીએ છીએ એ પણ અક્ષરધામમાં એને દિવ્ય સ્વરૂપે પમાડવા માટે સ્વીકારીએ છીએ. અમારા સુખને વાસ્તે સ્વીકારતા હોય સમગ્ર પરમહંસના સોગન છે અમને. આટલી તો ચોકસાઈ આપી આપણને. પોતે આ ધરતી ઉપર પ્રગટ થાય એના હેતુની અને આપણી સેવા જે કાંઈ સ્વીકારે એના હેતુની પરમાત્માએ આપણને છે ને સાક્ષી આપી. હવે તો સમજવું પડે ને જીવ ને. તોય પછી પરમાત્માનું માપ કાઢવા માટે સમય બગાડાય. ભગવાનના એવા મહાપુરુષને માપવા માટેનો સમય બગાડે તો એ સમય વ્યર્થ જાય છે. મૂર્ખ કહેવાય માણસે. એ કંઈ બુદ્ધિ અને શાણપણ નથી, પણ એ ગુબુદ્ધિ છે. માટે ભક્તના લક્ષણો સિદ્ધાનંદ સ્વામી અહીં બતાવે છે. અંતર્યામી પરમેશ્વર ભક્ત અને અભક્ત તે બધાને જાણે છે. જે ભગવાનના ભક્ત હોય છે તેને ભગવાનના યત્કિંચિત જે કંઈ જન્માધિક ચરિત્રનું શ્રવણ કરવામાં ઝાઝી રુચિ હોય છે
વળી તેને જ્યારે ભગવાનની મૂર્તિ કે અવતારો નજરે દેખાય છે ત્યારે તેમાં પરમ પ્રેમ રસથી ચિત્ત ચોંટે છે અને મૂર્તિના સમાન બીજા કોઈમાં તેવો રસ દેખાતો નથી. ભગવાન સંબંધી જે વાતો હોય છે તેમાં તેને વધારે ને વધારે પ્રેમ રહે છે. એવું નહીં, એ ખોટી થાય જ નહીં. બીજી બાબતમાં મારા બાપ ઘણી વખત આપણે આપણી અજ્ઞાનતા બોલ કરતી હોય કે કરાવતી હોય છે, તે આ બધું લેવાના બદલે બીજું બધું જોવા જાણવામાં ખોટી બહુ કરતો હોય છે ને સમય બગાડતો હોય છે. એટલે ન બગાડાય. ભગવાનના ચરિત્રમાં પ્રીતિ કરો, ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરો, ભગવાનના ભક્તમાં પ્રેમ પ્રીતિ કરો, સ્નેહ કરો, આત્મીયતા બાંધો. આ કરો. બાકીની બધી જે કંઈ બાબતો છે એને આપણે છોડીએ. સારું સાંભળીએ ઘણું પણ ઓલું છોડતું નથી. તકલીફ એ છે ખોટી પામાં જેટલો સમય બગાડી છે એટલો આપણે જેમાં આવો દિવ્ય લાભ થાય એના માટે આપણે સમય ફાળવી નથી શકતા. સમય તો પરમાત્માએ આપ્યો છે બધાને, પણ ખોટી પા માટે સમય માણસ બહુ ફાળવે છે. જેમાં લાભ છે એમાં સમય પોતે ફાળવી શકતો નથી. આ તે બધી કેવી જબરજસ્ત મોટી બીમારી ન પકડાય એવી. એવું ઘણા બધા કહેતા હોય કે સંતો આ પાસે આવે ને તો કે ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, નિદાન કરાયું, પણ નિદાનમાં કંઈ આવતું જ નથી ને કે સારું દુઃખ બહુ છે, પીડા બહુ છે શરીરમાં, કે બળતરા બહુ થાય છે. રિપોર્ટમાં કંઈ આવતું જ નથી, પકડાતું જ નથી, કે ડૉક્ટરો દવાઓ આપે છે અંદાજના પાટીએ પછી, પણ કંઈ ફેર પડતો નથી. આનું શું કારણ છે? આનું કારણ કાંઈ ન હોય, આપણો પ્રાકૃત ભાવ પૂર્વનો કે પછી આ જન્મનો, બીજું કંઈ ન હોય એમાં. ભગવાનના ભક્ત પ્રત્યેનો પ્રાકૃત ભાવ, આ સિવાય કશું જ ન હોય એમાં. એ પ્રાકૃત ભાવના કારણે ભગવાનના ભક્તનું કોઈ પ્રકારે આપણાથી સૂક્ષ્મ નાનો જાડો પાત્રો કોઈ અપરાધ થયો હોય, અભાવ અવગુણ લેવાનો હોય, એના પ્રત્યે આપણે કોઈ મનુષ્ય ભાવ પઠાયો હોય, આવું કંઈક કારણ હોઈ શકે એમ. એટલે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે બે અમાપ તત્વ છે એને માપવા માટે તમારો સમય મત બગાડો. ભગવાનના ભક્તનું મહાત્મ્ય સ્વામી કે હું સમજી શકું છું એટલું કદાચ તમે લોકો સમજી શકો, ના સમજી શકો, અને હું સમજી શકું છું એટલે તમને કહું છું કે ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મ્ય તો કોઈ અપરંપાર મહિમા છે એનો. હરિજનનો મહિમા મોટો રહે એવું સંતોએ લખ્યું કીર્તનોમાં. ભગવાનના સંબંધ વિનાની બીજી બધી બાબતો ઝેરના સમાન દેખે છે, તેમજ ભગવાનના ભક્તને દેખીને તેમાં મન એક રસ થઈને મળી જાય છે. તેનું મન લગાર પણ ઉથડક રહેતું નથી ને તેને ભગવાન અને ભગવાનના ભક્તો અમૃત કરતાં પણ વધારે પ્રિય લાગે છે. જે ભગવાનનો ભક્ત હોય છે તેમાં આવો અને આવા ઘણા બધા લક્ષણો વર્તતા હોય છે. અભક્તના લક્ષણો કહેશ હવે, ઓલા ભક્તના બતાવ્યા. એ ભક્તના લક્ષણ એવા છે કે એને ભગવાન સંબંધી વાત બધી અમૃત જેવી લાગે, પ્રિય લાગે. ભગવાનને ભગવાનના ભક્તનું દર્શન અમૃત જેવું લાગે, અતિ પ્રિય લાગે. એવા ભગવાનના સંત ભક્તનું દર્શન થયું હોય ને એટલે એનું હૈયું જેવું સ્વીકારે કે મારે તો 4 ધામની યાત્રા આજે થઈ ગઈ, 4 ધામનું મને દર્શન થઈ ગયું. અને એથીને વધુ મહિમા સમજી શકતો હોય તો એનું હૈયું એવું સ્વીકારે કે આજ તો મારે 68 તીર્થ થઈ ગયા.
અને જેને મહિમા છે ને દિવ્ય ભાવ અનુભવ જેને છે એ મહાપુરુષે બતાવ્યું છે કે એવા ભગવાનના સંતના ચરણમાં તો 68 તીર્થ હોય છે. પેલા બાપુ ગઈકાલે આવ્યા હતા ને તે ત્યાં સંતાશ્રમમાં મારી પાસે ઊભા હતા ને ત્યારે બાપુને મેં કહ્યું હતું, એ બાપુને કહ્યું હતું, મેં કીધું સંત એના ચરણમાં તો 68 તીર્થ રહેલા છે, તો મારે તમારે બીજે તીર્થ કરવા જવાની ક્યાં જરૂર છે? તો શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું કે દ્વારકા આદિક તીર્થની યાત્રા કરવી, તો યાત્રાનો નિષેધ નથી હું કરતો, પણ એવા સંત ભક્ત એને તીર્થરૂપ જો હું ને તમે માનીએ, એવો આપણે મહિમા જો સમજાય તો એનું દર્શન જ્યારે કરીએ ને ત્યારે દિવ્ય દર્શન થાય, નહીતર પ્રાકૃત દર્શન થાય. દર્શન કરીએ પણ દિવ્ય દર્શન ન થાય. ઓલો તો દિવ્ય દર્શન થાય એને. ભગવાનના સંબંધ વિનાની બીજી બધી બાબતો ઝેરના સમાન દેખે છે, તેમજ ભગવાનના ભક્તને દેખીને તેમાં મન એક રસ થઈને મળી જાય છે. આ ભક્તનું લક્ષણ બતાવે છે. ભગવાનના ભક્તનું મહાત્મય સમજીને એક રસ થઈ જાય આત્મા. મતલબ કે પાણીમાં પાણી મળી જાય, દૂધમાં દૂધ મળી જાય એમ વાત નથી, પણ ભગવાનના ભક્તને પોતાથી પણ અતિ અધિક માને, મહાન માને. એનો એટલો બધો આનંદ એને સુખ આવે. આ બધા ભક્તના લક્ષણ. હવે અભક્તના લક્ષણ. હવે જે પરમેશ્વરનો ભક્ત નથી તેની રીત કહું છું. લક્ષણો કહેવાથી અભક્ત દેખાઈ આવે છે. જે અભક્ત હોય છે તેને ભગવાનનું નામ કાનથી સાંભળતાની સાથે જ હૃદયમાં બળતરાની ઝાડ ઉઠે છે. જેટલી નીતિની વાતો હોય તેના ઉપર અરુચિ રહે છે. ફેલ, ફતુર અને વ્યસન એ બધામાં રુચિ કરતો રહે છે. ભગવાનની મૂર્તિ, ભગવાનના અવતાર, વેદો તથા પુરાણ આદિ શાસ્ત્રો તે બધાનો તેના દિલમાં ભાર નથી હોતો. ધર્મ ઉપર વેર હોય છે અને અધર્મ ઉપર અનુરાગ હોય છે. તે અભાગ્ય અભક્ત સંતો તથા હરિભક્તનો ગુણ ગ્રહણ કરતો નથી. ભગવાન, સંતો અને હરિભક્તોના ગુણ જ્યારે કહેવાતા હોય ત્યારે તે ગુણ સાંભળીને અભક્તના અંતરમાં અતિશય ઉદ્વેગ થાય છે. તે અભક્તનું જેટલું જોર ચાલે તેટલો સન્માર્ગ અને ઉચ્છેદન કરવા મતતો હોય છે. આવા લક્ષણો ઉપરથી અભક્ત દેખાઈ આવે છે. ભગવાનના ભક્ત જે કોઈ પણ ભાઈ કહેવાય છે તે હરેક નર નારાયણ શ્રીહરિની પૂજા કરે છે. મનુષ્ય જેવા દેવની પૂજા કરે છે તે દેવમાં જેવો ગુણ હોય તેવા તે પૂજા કરનારા મનુષ્યમાં આવે છે. ભગવાન દેવ સાત્વિક અને અત્યંત શાંત મૂર્તિ છે. તે બંને સદા દ્વિભુજ છે. વળી આમાં ચતુર્ભુજપણું છે. તે ભગવાન જેવો સમય હોય તે પ્રમાણે અષ્ટભુજવાળા અથવા સહસ્ત્રભુજાવાળા પણ દેખાય છે. તે બંને તો અજીત મૂર્તિ છે, છતાં ભક્તને આધીન રહે છે. ભક્તના દિલમાં જેવો ભાવ હોય તેવી મૂર્તિ ત્યાં દર્શન આપે છે. જેવું કાર્ય હોય અને જેવું ધામ હોય ત્યાં તેવી મૂર્તિ દેખાવામાં આવે છે. મૂર્તિ એના એ છે, દ્વિભુજા વાળી જ મૂર્તિ છે. અતિ પ્રસન્નતા
યુક્ત ભગવાનની મૂર્તિ છે. પણ જેવું સ્થાન, જેવી વૃત્તિ, તેવું આપણને ભગવાનનું દર્શન થાય છે. સ્થાન એટલે જે તે સમય, જે તે કાળ, જે તે વખત ભગવાનનું દર્શન જીવને તે રીતે થતું હોય છે. માટે મારે ને તમારે લૌકિક સ્થાન એને છોડીને અલૌકિક સ્થાન એનો સ્વીકાર કરવો જોઈએ. તો પરમાત્માનું દર્શન સદાય દ્વિભુજાય યુક્ત કિશોર મુક્તિ એટલે કિશોર અવસ્થાએ અતિ તેજ ને પ્રકાશથી જળ હળતી પ્રભુની મૂર્તિ મને ને તમને અનુભવાય અને એ પરમાત્મા અનંત અનંત ગણી ન શકાય એટલા મહાદિવ્ય મુક્ત પુરુષોની સેવાનો સ્વીકાર કરે છે. એ મુક્ત પુરુષોને મહાદિવ્ય લૌકિક પ્રભુ આનંદ અને સુખ અહોરાત્રિ આપે છે. એ ભગવાનનું દર્શન મને ને તમને આવી રીતે અલૌકિક દર્શન થાય. બાકી તો ક્યાંક જરૂર પડી તો પરમાત્માએ તે ભાવનો સ્વીકાર કર્યો, એણે કરીને માને તમારે માની ન લેવાય કે ભગવાને હજારો પૂજાઓ છે. એમ ભગવાન અડધો સિંહ જેવો અને અડધો માણસ જેવો છે એમ માની ના લેવાય. આ વાત મહારાજે લોહિયાના 18માં વિસ્તારથી બતાવી તો ખરી, પણ મહારાજ કે આ વાતને રોજ કરજો અને એ વાત કરો ત્યારે આ વાતનું બીજ લાવજો. કેમ? તો ભગવાનને વિશે ક્યારેય પણ આપણને એ દ્વિભુજા દિવ્ય ભાવ, દ્વિભુજાએ યુક્ત જે દર્શન આપણે કરીએ છીએ ને એનો જે ભાવ છે તે બદલાઈ ન જાય. બાકી મચ્છ કચ્છ વરાહાતિક અવતાર ભગવાન ધારણ કરે છે એ તો કાર્ય પરત્વે અને એ કાર્ય પૂરતું જ સ્વરૂપ છે. પછી મહારાજે વિસ્તારથી બતાવ્યું છે કે કોઈ ભગવાનને નૃસિંહ રૂપે ભજે છે તો શું ભગવાનના ધામમાં તેવા સુખને પામે છે? ભગવાનનું તેવું જ સ્વરૂપ છે એવું નથી. સખી ભાવે વૈજા તો મહારાજ કે સિંહણ થઈ, સખા ભાવે વૈજા તો સિંહ થયો, એવું નથી. માટે ભગવાનના ભક્તે ભગવાનનું અલૌકિક સ્વરૂપ સમજી રાખવું જોઈએ. જે અભક્ત છે એને આ વાત બહુ સમજવામાં આવતી નથી. માટે એને જે વાત સમજાણી હોય તો એ પકડી રાખે છે, પણ એ ખોટું છે. તેવા ભક્તોના હિત માટે નરનારાયણ ભગવાનની મૂર્તિની છાપ કરાવી છે, જેથી જેટલા હરિભક્ત કહેવાય છે તે બધા ઘેર ઘેર ભગવાન નરનારાયણની પૂજા કરતા રહે. મોટાના સંકલ્પમાં ઘણી બધી સિદ્ધિ રહી હોય છે. પછી સુતાર નારાયણજી ભાઈએ ઘણો જ આનંદ પામીને શ્રીહરિના વચનને માથે ચડાવ્યું. નારાયણજી ભાઈએ તત્કાળ જ નરનારાયણ દેવની છાપનું બીબું કરી અને તે છાપને એક કાગળ ઉપર છપાવી. શંખ, ગદા, પદ્મ, ચક્ર આ 4 આયુધ્યોને 4 ભુજામાં ધારણ કરેલા હતા. મસ્તક ઉપર કિરીટ ઘાટનો મુગટ ધારણ કર્યો હતો અને તેઓ બાલ સ્વરૂપ હતા. કાનમાં મકરાકૃત કુંડળ ધારણ કર્યા હતા અને કમર ઉપર પિતાંબર વસ્ત્ર પહેર્યું હતું. કામદેવના મનના માનને હરતા હતા
ભગવાનના સ્વરૂપની એવી અદ્ભુત શોભા બની હતી. છાતી ઉપર વૈજંતી માળા હતી, ભુજાઓ ઉપર બાજુબંધ અને સોનાના કડા ધારણ કર્યા હતા. રૂપ ઘણું સુંદર હતું, તેવું બીજા કોઈનું રૂપ હતું નહીં. જ્યારે જન્માષ્ટમી આવી ત્યારે 3 સદગુરુ સિવાયના સંતો અને બીજા દેશના હરિભક્તો ગઢપુર આવ્યા હતા. શ્રી હરિના દર્શન કરીને સૌને ઘણો આનંદ થયો હતો. તે સમયે અનુપમ ઉત્સવ છવાઈ ગયો હતો. સંતો સભામાં કીર્તન ગાતા અને હરિભક્તો શ્રીહરિની પૂજા કરવા માટે આવતા હતા. દાદા ખાચરના દરબારમાં જેટલા વાજિંત્ર હતા તે બધા વાગતા હતા અને લીમડાની નીચે ચોતરા ઉપર આવીને શ્રીહરિ બેસતા. જન્માષ્ટમીને દિવસે જ્યારે સૌ હરિભક્તો આવતા હતા ત્યારે શ્રીહરિએ નરનારાયણ દેવની જેટલી છાપની મૂર્તિઓ હતી તે બધી નિષ્કુળાન સ્વામીની પાસે મગાવી. સિદ્ધાનંદ મુનિની તે મૂર્તિઓને છાપી દેતા હતા. છાપની જેટલી મૂર્તિઓ હતી તેને જોઈને શ્રીહરિ અપાર પ્રસન્ન થયા. નારાયણજી ભાઈ સુતાને બોલાવીને શ્રીહરિએ તેમને પહેરામણી કરી અને નિષ્કુળાનંદ સ્વામી તથા સિદ્ધાનંદ મુનિને ફૂલના હાર પહેરાવ્યા. કરુણા રસથી ભીના શ્રીહરિએ તેમને છાતીમાં ચણાવીને આપ્યા. પછી તે મૂર્તિઓની છાપવાને માટે સિદ્ધાનંદ મુનિને પોતાની પાસે રાખ્યા. ગુણથી ગિરધારી રીઝે છે. જે ગુણોએ કરીને ભગવાન શ્રીહરિનો રાજીપો મળે એવા ગુણોને લીધે શ્રીહરિનું સમીપપણું મળે છે. ભગવાનનું સમીપપણું તેવા ગુણો વિના ક્યારેય મળતું નથી. જે ગુણને લીધે ભગવાનનું સમીપપણું મળે છે તે ગુણો જ બધા ગુણોમાં મુખ્ય કહેવાય છે. શ્રીહરિના સમીપમાં જે રહેવું તે બધી બાબતો કરતાં શ્રેષ્ઠ બાબત છે. ભગવાનના સમીપપણાના જેવી કોઈ બાબત હોતી નથી, માટે તે દુર્લભમાં પણ અતિ દુર્લભ છે. જેનાથી શ્રીહરિ રાજી થતા હોય છે તે દુર્લભમાં પણ અત્યંત દુર્લભ વાત હોય છે. અને તે શ્રીહરિના રાજીપાને જે દુર્લભ દેખે, દુર્લભ ન દેખે તે તો અધમમાં પણ અતિ અધમ છે. જેમાં ભગવાનનો સંબંધ હોય છે એવી જે વાત હોય તેમાં દુર્લભતા રહી છે. તે સિવાય બીજું કાંઈ દુર્લભ નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં શ્રી હરિએ નરનારાયણ દેવની છાપેલી મૂર્તિઓ સહુને પૂજવા આપી. એ નામે 58મો તરંગ સમાપ્ત થયો. કઈ વાત દુર્લભ બતાવી? જેમાં ભગવાનનો અખંડ સંબંધ હોય તે એ દુર્લભમાં દુર્લભ બાબત છે. જે બાબતમાં, જે વિષયમાં, જે રસ્તે, જે શ્વાસે, જે વાતે પરમાત્માનો સંબંધ હોય તે વાત શ્રેષ્ઠ, તે સંબંધ શ્રેષ્ઠ, તે કાળ શ્રેષ્ઠ, તે સમય શ્રેષ્ઠ, તે વિચાર શ્રેષ્ઠ, તે દર્શન શ્રેષ્ઠ, તે શ્રવણ દર્શન શ્રેષ્ઠ. પરમાત્માનો સંબંધ ન હોય તો બધું જ કનિષ્ઠ છે. માટે ભગવાનના ભક્તોએ આ પ્રત્યેક બાબતમાં પરમાત્માનો સંબંધ અખંડ રાખવો તો મારા તમારા માટે બધું જ શ્રેષ્ઠ છે.